નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર પહેલા પ્રકરણનો જે અભ્યાસ કરીએ છીએ તેમાં આગલા લેક્ચરની અંદર આપણે ભારતનો પરિચય અને ભારતની સંસ્કૃતિનો પરિચય આપણે જોઈ ગયા. હવે સંસ્કૃતિ કોને કહેવાય? આપણે સંસ્કૃતિ શબ્દ કે દાખલા તરીકે ભારતીય સંસ્કૃતિ, ત્યાર પછી મિસરની સંસ્કૃતિ, ચીની સંસ્કૃતિ, એવી ઘણી સંસ્કૃતિ શબ્દ છે એ સાંભળતા હોઈએ. તો સંસ્કૃતિ કોને કહી શકાય? તો સંસ્કૃતિનો જે અર્થ છે, પહેલાં તો સંસ્કૃતિનું ઘડતર કેવી રીતે થાય? તો જુદા જુદા સમાજો બને છે અને આ સમાજોની અંદર જે સમય અને સંજોગો મુજબ એમાં પરિવર્તન આવે, એમાં સુધારા વધારા થાય, સામાજિક નીતિ રીતિ ઘડાય અને એના દ્વારા પછી જુદા જુદા સમાજો છે એની સંસ્કૃતિ બને છે. એટલે સંસ્કૃતિ આવી રીતે બને. કોઈ પણ ભારતીય સમાજ હોય, અમેરિકન સમાજ હોય કે યુરોપિયન સમાજ હોય, તો એની અંદર એ સમાજનું નિર્માણ થયા પછી જેમ જેમ સમય પસાર થાય એટલે એમાં સુધારા વધારા થાય, જુદી જુદી નીતિ રીતિઓ ઘડાય અને પરિવર્તનો આવે અને એના દ્વારા છે એ સંસ્કૃતિ બને છે. અને આ સંસ્કૃતિની જે બાબતો છે એ લોકો સ્વીકારે અને જીવન જીવે. એટલે જ કહી શકાય કે સંસ્કૃતિ એટલે તો જીવન જીવવાની રીત એટલે સંસ્કૃતિ. આપણે જીવનની અંદર જે સારી સારી બાબતો એનું જે સ્વીકાર કરીએ છીએ તો એ બધું શીખીએ છીએ શેમાંથી? તો કે સંસ્કૃતિમાંથી. એટલે સંસ્કૃતિ એટલે તો જીવન જીવવાની રીત. બીજું, સંસ્કૃતિ એટલે તો સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. રશિયન સમાજશાસ્ત્રી અને નૃવંશશાસ્ત્રી થઈ ગયા બી મેલિનોવસ્કી, એના મતે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. જો પશુઓ છે એનો જે માનસિક રીતે જે વિકાસ થયો નથી તો એણે સંસ્કૃતિનું નિર્માણ કર્યું નથી. જ્યારે માનવી એનો જેમ જેમ બૌદ્ધિક વિકાસ થયો, માનસિક વિકાસ થયો અને એને માનસિક વિકાસ થતાં જેટલું જેટલું સર્જન કર્યું, એના મનની અંદર જેટલા વિચારો આવ્યા અને એના દ્વારા જે સર્જન કર્યું એટલે એના દ્વારા સંસ્કૃતિનું નિર્માણ થયું છે. એટલે કહી શકાય કે સંસ્કૃતિ એટલે તો કે માનવ મનનું ખેડાણ. એટલે માનવીએ પોતાના મનના વિચાર દ્વારા એ પછી કોઈ સાહિત્યનું સર્જન કર્યું હોય, કોઈ શિલ્પકલા વિકસાવી હોય, કોઈ સ્થાપત્ય કલા વિકસાવી હોય, કોઈ હસ્તકલા વિકસાવી હોય તો એને કહેવાય સંસ્કૃતિ. એટલે બી મેલિનોવસ્કી અથવા રશિયન સમાજશાસ્ત્રી કે નૃવંશશાસ્ત્રીના મતે માનવ મનનું ખેડાણ એટલે સંસ્કૃતિ. તે સિવાય સંસ્કૃતિમાં કોઈ એક બાબતનો સમાવેશ થતો નથી, પણ સંસ્કૃતિ એટલે આપણી ટેવો, આપણા મૂલ્યો, આચાર વિચાર, આપણી ધાર્મિક પરંપરાઓ, આપણી રહેણી કેણી, આપણા ખોરાક પોશાક, એટલું જ નહીં પણ જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા જે આદર્શો, એ બધાનો જે સરવાળો છે એને કહેવાય સંસ્કૃતિ. એટલે સંસ્કૃતિની અંદર કોઈ એક બાબતનો સમાવેશ થતો નથી. એટલે તો કહી શકાય કે સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત શીખવે છે. કારણ કે સંસ્કૃતિ દ્વારા જ આપણે ખોરાક, પોશાક, આપણી બોલી, બોલવા ચાલવાની ઢબ, આપણા રીતિ રિવાજો, આપણી આર્થિક પ્રવૃત્તિ, આ બધું આપણે સંસ્કૃતિમાંથી શીખીએ છીએ. એટલે કહી શકાય કે સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત શીખવે છે. એટલે તો કે સંસ્કૃતિમાં કોઈ એક બાબતનો સમાવેશ થતો નથી. આપણી ટેવો, મૂલ્યો, આચાર વિચાર, આપણી ધાર્મિક પરંપરાઓ, રહેણી કેણી અને જીવનને આગળ વધારનાર જે કાંઈ આદર્શો, એ બધાનો જે સરવાળો એને કહેવાય સંસ્કૃતિ. હવે સંસ્કૃતિ એટલે તો કે માનવીએ જેટલા એના બૌદ્ધિક વિકાસ દ્વારા જેટલો વિકાસ કરી અને જે સર્જન કર્યું છે એનો સમાવેશ સંસ્કૃતિમાં થઈ શકે. એટલે જ કહી શકાય કે માનવીની ગુફાથી ઘર સુધીની જે વિકાસ યાત્રા છે એને કહેવાય સંસ્કૃતિ. એટલે પહેલાં જે આદિમાનવ હતો
તે પહેલાં ગુફામાં વસવાટ કરતો. ધીમે ધીમે જેમ જેમ એનો બુદ્ધિનો વિકાસ થયો તેમ તેમ તેણે પછી ધીમે ધીમે નદી કિનારે વસવાટ કર્યો, ત્યાં કાચા મકાનો બનાવ્યા. ત્યાર પછી જેમ જેમ બુદ્ધિનો વિકાસ થયો એટલે મોટી મોટી ઇમારતો બનાવી. એટલે જ કહી શકાય કે સંસ્કૃતિ એટલે તો ગુફાથી ઘર સુધી માનવીની જે વિકાસ યાત્રા છે એને કહેવાય સંસ્કૃતિ. અને ઇતિહાસના સંદર્ભમાં જોઈએ કે સંસ્કૃતિ કોને કહી શકાય, તો કે સંસ્કૃતિની અંદર જુઓ સાહિત્ય, સંગીત, નૃત્ય, એ કલામાં પછી શિલ્પકલા, સ્થાપત્ય કલા, આ બધામાં જે માનવીએ એના બૌદ્ધિક વિકાસ દ્વારા જે ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે તો એને પણ સંસ્કૃતિ કહી શકાય. એટલું જ નહીં પણ સંસ્કૃતિ એટલે માનવીએ તેના મનનું ખેડાણ કરી અને જેટલું જેટલું સર્જન કર્યું છે, એટલે એની અંદર એ સાહિત્યનું સર્જન કર્યું. ત્યાર પછી તત્વચિંતકો દ્વારા આ તત્વચિંતનની જે આપણને વિચારધારા આપી છે, આપણી જે ધાર્મિક પરંપરાઓ જોવા મળે છે. ત્યાર પછી લલિત કલાની અંદર એ પછી સંગીત કલા, નૃત્ય કલા એ બધાનો સમાવેશ થાય. તે ઉપરાંત શિલ્પકલા, ચિત્રકલા, સમાજની જુદી જુદી સામાજિક સંસ્થાઓ, આપણી આર્થિક પ્રવૃત્તિ એ બધાનો સમાવેશ સંસ્કૃતિમાં થાય છે. અને છેલ્લે કહી શકાય કે સંસ્કૃતિ એટલે શું, તો કે કોઈ પણ પ્રજા સમૂહની આગવી જીવનશૈલી એને કહી શકાય સંસ્કૃતિ. કોઈ પણ પ્રજા હોય, કોઈ પણ દેશની હોય કે કોઈ પણ ખંડની હોય, એ પછી એ અમેરિકાની હોય, યુરોપની હોય, એશિયાની હોય કે ભારતની, એટલે કોઈ પણ પ્રજા સમૂહની જે આગવી જીવનશૈલી છે એને કહેવાય સંસ્કૃતિ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સંસ્કૃતિ કોને કહી શકાય એટલે સંસ્કૃતિનો અર્થ છે તો આની અંદર મોટા ભાગે એ હેતુલક્ષી પ્રશ્ન તરીકે આવી શકાય કે જીવન જીવવાની રીત એટલે સંસ્કૃતિ, માનવ મનનું ખેડાણ એટલે સંસ્કૃતિ, માનવની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, એની રહેણી કેણી, ધાર્મિક પરંપરા, તે સિવાય રીતિ રિવાજો અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શો એનો જે સરવાળો છે એને કહેવાય સંસ્કૃતિ. તે સિવાય ગુફાથી ઘર સુધીની માનવીની જે વિકાસ યાત્રા છે એને કહેવાય સંસ્કૃતિ. અને આવી રીતે કોઈ પણ પ્રજા સમૂહની આગવી જીવનશૈલી એને કહેવાય સંસ્કૃતિ. તો આ છે એ સંસ્કૃતિનો અર્થ. તો આપણે ભારતનો પરિચય મેળવ્યો, ભારતની સંસ્કૃતિનો પરિચય મેળવ્યો અને સંસ્કૃતિનો અર્થ જોયો. હવે આ જ સંસ્કૃતિના લોકોએ, ભારતની સંસ્કૃતિના લોકોએ આપણને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસો આપ્યો છે. તો હવે વારસો કોને કહેવાય, વારસાનો અર્થ આપણે અગાઉ જ કીધું છે કે વારસો કે જેને અંગ્રેજીમાં હેરિટેજ કહેવાય છે. હવે વારસો એને એક જ શબ્દમાં કહેવું હોય તો વારસો એટલે પૂર્વજો તરફથી મળેલી ભેટ, પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. આને કહેવાય વારસો. એ પછી ઘર, બાર, માલ, મિલકત ગમે તે હોઈ શકે. તો પૂર્વજો તરફથી જે કાંઈ આપણને પ્રાપ્ત થયું છે તો એને કહેવાય વારસો. હવે ભારતના વારસાની વાત કરીએ તો ભારતનો ઇતિહાસ હજારો વર્ષ પુરાણો છે અને આ ઇતિહાસની અંદર ઘણી બધી જે પ્રજાઓ આવી એણે પોતાની બુદ્ધિ આવડત વડે જે કાંઈ સર્જન કર્યું અને એ આપણને વારસા તરીકે ભેટ આપી છે. અને એટલે જ આપણો વારસો છે એ સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ છે. અને એટલે તો આપણા અભ્યાસમાં આપણે જ્યારે શાળાની અંદર પ્રતિજ્ઞા બોલીએ છીએ કે ભારત મારો દેશ છે, હું મારા દેશને ચાહું છું અને એના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસા વિશે મને ગર્વ છે, એ આપણે પ્રતિજ્ઞામાં બોલીએ છીએ. તો આ ભારતનો સમૃદ્ધ વારસો કોને કહેવો, તો ભારતનો સમૃદ્ધ વારસો એટલે આખા વિશ્વના લોકોને જીવન જીવવાનું રહસ્ય પ્રદાન કરે છે એને કહેવાય ભારતનો સમૃદ્ધ વારસો.
એટલે આખા વિશ્વમાં આપણે જીવન કેવી રીતે જીવવું એનું રહસ્ય છે એ આપણા પૂર્વજોએ આપેલું છે, એ આપણને વારસામાં છે એ પ્રાપ્ત થયું છે. તો વારસો આને કહી શકાય. હવે વારસાની તમારે વ્યાખ્યા જોવી હોય કે વારસો કોને કહેવો, તો વારસો એટલે સંસ્કૃતિની કેટલીક બાબત એક પેઢી, પેઢી એટલે જનરેશન, એક પેઢી તેની અનુગામી પેઢીને આપે. અનુગામી એટલે એના પછીની પેઢી. એ અનુગામી પેઢી પોતે જે કાંઈ મેળવેલ કે શીખેલ બાબત છે એનો એમાં ઉમેરો કરે અને ત્યાર પછી એની અનુગામી પેઢીને આપે. આમ પેઢી દર પેઢી જે કાંઈ પ્રાપ્ત થાય છે એને પણ કહેવાય વારસો. એટલે દાખલા તરીકે આપણે ખેતી જોઈએ કે પ્રાચીન સમયમાં માનવી જે ખેતી કરતો એ ખેતીના સાદા સાધનનો ઉપયોગ કરતો, પછી જેમ જેમ ખેતીમાં સંશોધન થતા ગયા તેમ તેમ નવા નવા સાધનો આવતા ગયા, પેઢી દર પેઢી લોકો અપનાવતા ગયા અને જેમ શીખતા ગયા એની પછીની પેઢી છે એમાં એને શીખવતા ગયા અને એ આપણને વારસા રૂપે પ્રાપ્ત થયું છે. એટલે કહી શકાય કે સંસ્કૃતિની કેટલીક બાબત એ એક પેઢી તેની પછીની પેઢી એટલે કે અનુગામી પેઢીને આપે. એ અનુગામી પેઢી પોતે જે કાંઈ મેળવેલ કે શીખેલ બાબત છે એનો એમાં ઉમેરો કરે ને એની અનુગામી પેઢીને આપે, એને કહેવાય વારસો. તો આ વારસાની તમારે જો એક વાક્યમાં હોય તો કે પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ એને કહેવાય વારસો, અને પેઢી દર પેઢી જે કાંઈ પ્રાપ્ત થાય તો એને પણ કહેવાય વારસો. હવે આ વારસાની વ્યાખ્યા જોઈ. હવે વારસાના પ્રકારો, વારસાના જે પ્રકારો છે તો વારસાના બે પ્રકાર છે. વારસાના બે પ્રકાર જોવા મળે છે. એક વારસો છે તે પ્રાકૃતિક વારસો અને બીજો છે તે સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો એટલે વારસાના પ્રકાર કેટલા? બે, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. હવે અહીંયા આપણે બંને વારસો છે એ વારસાનો જે તફાવત છે એટલે એ વારસા વિશેની જે માહિતી છે બંનેની સાથે મેળવશું. તો વારસાના મુખ્યત્વે બે પ્રકાર છે, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. સૌ પ્રથમ આપણે પ્રાકૃતિક વારસા વિશે જોઈએ તો સાદી રીતે જોઈએ કે પ્રાકૃતિક વારસો એટલે જેટલું પ્રકૃતિએ સર્જન કરેલું છે, જેટલું કુદરતે બનાવેલું છે અને આપણને જે વારસામાં પ્રાપ્ત થયું છે તો એ વારસો છે એ પ્રાકૃતિક વારસો. અને આ પ્રાકૃતિક વારસો એનો પાછો માનવી ઉપયોગ કરે છે. એટલે જ પ્રાકૃતિક વારસાની જે વ્યાખ્યા અથવા પ્રાકૃતિક વારસાનો જે અર્થ જોવો હોય કે પ્રાકૃતિક વારસો કોને કહી શકાય, તો પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન, માનવ જીવનના નિકટતમ સંબંધોનું પરિણામ, નિકટતમ સંબંધોનું પરિણામ આને કહેવાય પ્રાકૃતિક વારસો. આ પ્રાકૃતિક વારસાનો અર્થ અથવા એની વ્યાખ્યા છે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનના નિકટતમ સંબંધોનું પરિણામ એને કહેવાય પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એ કુદરત સર્જિત છે, કુદરત સર્જિત આ વારસો ગણવામાં આપેલ છે અને પ્રાકૃતિક વારસો એ પ્રકૃતિએ આપેલી ભેટ છે. પ્રકૃતિ આપેલી ભેટ છે. હવે આ જ પ્રાકૃતિક વારસામાં જેટલું કુદરત સર્જિત છે એનો સમાવેશ પ્રાકૃતિક વારસામાં થાય છે. તો પ્રાકૃતિક વારસામાં કોનો સમાવેશ થાય, તો પ્રાકૃતિક વારસાની અંદર પર્વતો, ત્યાર પછી જંગલો, ઝરણાઓ, નદીઓ,
તે સિવાય વનસ્પતિ, પર્ણો, પુષ્પો, જીવજંતુઓ, ઉચ્ચ પ્રદેશો, ખીણ પ્રદેશો, લાંબા એવા દરિયા કિનારા, રણ પ્રદેશો, આબોહવા, આ બધા અને તે સિવાય ખડકો, ખનિજો, ભૂમિદ્રશ્યો, જે બધું કુદરત સર્જિત છે. તો આ બધાનો સમાવેશ પ્રાકૃતિક વારસામાં થાય છે. તો પ્રાકૃતિક વારસાની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય, તો એની અંદર એ બધી બાબત તમારે યાદ રાખવી પડશે. પર્વતો, જંગલો, વનસ્પતિ, ઝરણાઓ, નદીઓ, સાગર મહાસાગરો, જીવજંતુઓ, ખીણ પ્રદેશો, રણ પ્રદેશો, ઋતુઓ, તે સિવાય આબોહવા, ભૂમિદ્રશ્યો, ખડકો, ખનિજો, આ બધાનો સમાવેશ પ્રાકૃતિક વારસામાં થાય છે. કારણ કે આ બધું પ્રકૃતિએ, કુદરતે જ બનાવેલું છે. અને એટલું જ નહીં, પણ આપણે માનવી એ પણ પ્રકૃતિના સંતાનો છીએ. એટલું જ નહીં, પણ આપણું સર્જન એ પ્રકૃતિએ કરેલું છે. અને આપણા માટે ખોરાક, રહેઠાણ, પીવાનું પાણી, એની વ્યવસ્થા પણ કુદરતે જ કરેલી છે. તો એનો સમાવેશ પણ પ્રાકૃતિક વારસામાં થાય છે. અને માનવીએ જેટલા વારસાનું ઘડતર કર્યું છે અથવા સાંસ્કૃતિક વારસો બનાવ્યો છે, તો એ સાંસ્કૃતિક વારસાના ઘડતરમાં પ્રાકૃતિક વારસાનો મહત્વનો ફાળો છે. સાંસ્કૃતિક વારસાના ઘડતરમાં પ્રાકૃતિક વારસાનો મહત્વનો ફાળો છે. તો આ પ્રાકૃતિક વારસા વિશેની માહિતી. જો પ્રાકૃતિક વારસામાં પેલો એનો અર્થ છે, પછી પ્રાકૃતિક વારસો કોણે સર્જેલો છે, તો કુદરતે. પ્રાકૃતિક વારસાની ભેટ કોણે, તો પ્રકૃતિ આપેલી છે. પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે, તો એટલી બાબત જોઈ. હવે સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસો કોને કહી શકાય? જો વારસાના મુખ્યત્વે બે પ્રકાર છે. તો પેલો આપણે પ્રાકૃતિક વારસો જોયો અને બીજો છે તે સાંસ્કૃતિક વારસો. તો સાંસ્કૃતિક વારસાની અંદર પણ પહેલા આપણે એનો અર્થ જોવાનો છે કે સાંસ્કૃતિક વારસો કોને કહેવાય. એટલે પહેલું તો યાદ રાખવાનું કે સાંસ્કૃતિક વારસો એટલે માનવીએ જેટલું સર્જન કરેલું છે અને એ આપણને વારસા સ્વરૂપે જે આપ્યું છે, તો એને કહી શકાય સાંસ્કૃતિક વારસો. પણ વ્યાખ્યાની દ્રષ્ટિએ જોવાનું કે સાંસ્કૃતિક વારસો એટલે માનવીએ પોતાની બુદ્ધિ, આવડત, કલા કૌશલ્ય એના દ્વારા જે કાંઈ સર્જ્યું કે પ્રાપ્ત કર્યું છે આને કહેવાય સાંસ્કૃતિક વારસો. તો આ સાંસ્કૃતિક વારસાની પહેલા સૌપ્રથમ વ્યાખ્યા. સાંસ્કૃતિક વારસો કોને કહેવાય? તો કે માનવ સર્જિત વારસો છે એ બુદ્ધિ, આવડત, કલા કૌશલ્ય દ્વારા જે કાંઈ સર્જ્યું છે તો એને કહેવાય સાંસ્કૃતિક વારસો. બીજો આવશે સાંસ્કૃતિક વારસો, એને માનવ સર્જિત છે, માનવીએ બનાવેલો છે એટલે એ માનવ સર્જિત છે. અને સાંસ્કૃતિક વારસાની ભેટ એ કોણે આપેલી છે? તો સાંસ્કૃતિક વારસાની ભેટ એ પૂર્વજોએ આપેલી ભેટ છે. પૂર્વજોએ આપેલી ભેટ એટલે સાંસ્કૃતિક વારસો.
અને સાંસ્કૃતિક વારસામાં શેનો સમાવેશ થાય તો સાંસ્કૃતિક વારસામાં જેટલું માનવીએ બનાવેલું છે તો આની અંદર માનવીએ બુદ્ધિ આવડત વડે જેટલું જે બનાવ્યું તો એમાં ઇમારતો, ત્યાર પછી કિલ્લાઓ, નગરો, શિલાલેખો, તે સિવાય દરવાજાઓ અને ધર્મના આધારે જોઈએ તો એની અંદર મંદિરો, મસ્જિદો, મકબરા, ગુંબજો, સ્તૂપો, ચૈત્યો, વિહારો, ત્યાર પછી ઉત્ખનન કરેલા નગરો, તે ઉપરાંત સ્વાતંત્ર્ય સંગ્રામના સ્થળો, આનો સમાવેશ સાંસ્કૃતિક વારસામાં થાય છે. એટલે માનવીએ જેટલું બનાવેલું તો માનવી આપણને ખબર છે કે મોટી ઇમારતો બનાવી, તે સિવાય રાજાશાહીના વખતમાં એ નગરોની ફરતે કિલ્લાઓ બાંધતા, આખા નગરોની રચના કરતા, પછી કુદરતી રીતે બનેલી જે શિલાઓ હોય તો એ શિલાઓની અંદર એ શિલાલેખ કોતરાવતા, તે સિવાય નગરની ફરતે મોટા જે દરવાજાઓ બનાવતા અને દરવાજાને જે પ્રમાણમાં પોતાની શક્તિ સમૃદ્ધિ પ્રમાણે એ દરવાજા બનાવતા, સોના ચાંદી હાથીદાંત આનો છે ઉપયોગ કરતા. ત્યાર પછી મોટા મંદિરો, મસ્જિદો, મકબરા, ગુંબજો અને બૌદ્ધ ધર્મના એના પ્રાર્થનાના સ્થળો, રહેવા માટેના સ્થળો જે સ્તૂપો, ચૈત્યો કે વિહારો તરીકે ઓળખાય છે. તે સિવાય 5000 વર્ષ પહેલા જે હડપ્પી સંસ્કૃતિ થઈ ગઈ એ સમયના લોકોએ કેટલાક નગરો જે વિકસાવ્યા હતા તો એ નગરો જે દટાઈ ગયેલા હતા તો એ ખોદકામ કરતા જે પ્રાપ્ત થયા છે એટલે ઉત્ખનન કરેલા નગરો અને સ્વાતંત્ર્ય સંગ્રામના સ્થળો તો એની અંદર આપણે અમદાવાદ સાબરમતી આશ્રમ, બારડોલી, ત્યાર પછી દિલ્હી, કોલકાતા, તો એ બધા છે સ્વાતંત્ર્ય સંગ્રામના જે સ્થળો હતા તો એનો સમાવેશ પણ સાંસ્કૃતિક વારસામાં થાય છે. એટલું જ નહીં પણ સાંસ્કૃતિક વારસામાં એ પછી માનવીએ જેટલું વિકસાવ્યું, એ પછી સાહિત્યનું સર્જન કર્યું હોય, જેટલી શોધખોળ કરી હોય તો એ બધાનો સમાવેશ સાંસ્કૃતિક વારસામાં થાય છે. અને સાંસ્કૃતિક વારસો એ ઐતિહાસિક યુગ સાથે સંકળાયેલો છે. ઐતિહાસિક યુગો સાથે સંકળાયેલો છે. જોડાયેલો છે. એટલે જેમ જુદા યુગો આવ્યા, જેમ જુદા શાસકો આવ્યા તેમ એ લોકોએ પોતાની બુદ્ધિ આવડત પ્રમાણે જેટલું સર્જન કર્યું એના દ્વારા આપણને વારસો પ્રાપ્ત થયો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વારસાના 2 પ્રકાર જોયા છે. એક છે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. તો અહીંયા એ બંનેના તફાવત થઈ ગયા કે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો એનો તફાવત, બંનેની વ્યાખ્યા. જો પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન એના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. જ્યારે સાંસ્કૃતિક વારસો એટલે તો માનવીએ પોતાની બુદ્ધિ, આવડત, કલા કૌશલ્ય એના દ્વારા જે કાંઈ સર્જ્યું કે પ્રાપ્ત કર્યું એને કહેવાય સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસો જે કુદરત સર્જિત છે, જ્યારે સાંસ્કૃતિક વારસો છે તે માનવ સર્જિત છે. પ્રાકૃતિક વારસો એ પ્રકૃતિએ આપેલી ભેટ છે અને સાંસ્કૃતિક વારસો છે એ પૂર્વજોએ આપેલી ભેટ છે. પ્રાકૃતિક વારસાની અંદર કોનો સમાવેશ થાય છે તો પર્વતો, જંગલો, વનસ્પતિઓ, ઝરણાઓ, નદીઓ, સાગર મહાસાગર, જીવજંતુઓ, ખીણ પ્રદેશો, રણ પ્રદેશો, ઋતુઓ, આબોહવા, ભૂમિ દ્રશ્યો, ખડકો અને ખનિજો એનો સમાવેશ થાય.
જ્યારે સાંસ્કૃતિક વારસામાં તો ઇમારતો, કિલ્લાઓ, નગરો, શિલાલેખો, દરવાજાઓ, મંદિરો, મસ્જિદો, મકબરા, ગુંબજો, સ્તૂપો, ચૈત્યો, વિહારો, ઉત્ખનન કરેલા નગરો, સ્વાતંત્ર્ય સંગ્રામના સ્થળો વગેરેનો સમાવેશ સાંસ્કૃતિક વારસામાં થાય છે. અને છેલ્લે પ્રાકૃતિક વારસો તો એ સાંસ્કૃતિક વારસાના ઘડતરમાં ફાળો આપે છે, જ્યારે પ્રાકૃતિક વારસો છે ઐતિહાસિક યુગો સાથે જોડાયેલો છે. અને હવે પછીના લેક્ચરની અંદર પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો એ શા માટે પરસ્પર સંબંધ ધરાવે છે એના વિશેની માહિતી મેળવીશું.